ભાવનગર જિલ્લાના પીપળિયા ગામે 11 દિવસ પહેલા 75 વર્ષના વૃદ્ધ પર થયેલા જીવલેણ હુમલાની ઘટનાથી પાટીદાર સમાજમાં રોષ ફેલાયો છે। પાટીદાર સમાજના લોકો સુરતથી 3 બસ ભરી ભાવનગરના પીપળિયા ખાતે પહોંચ્યા છે। ન્યાયની માંગ કરી રહ્યા છે। જો કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસપીએ પીપળિયા ગામે પહોંચી પાટીદાર સમાજના લોકો સાથે સંવાદ કર્યો હતો। વાત એમ છે કે ઢોર ચરાવવા બાબતે વૃદ્ધ પોપટભાઈ વગાસિયાએ મનાઈ કરતા 4 ઇસમોએ હુમલો કર્યો હતો। આ 4 ની પોલીસે ધરપકડ કરી હતી અને સરઘસ પણ કાઢ્યું હતું, પરંતુ આજની તારીખે પણ વૃદ્ધ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। આ ઘટનાથી પાટીદાર સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે। જે એક વયોવૃદ્ધ દાદા પોપટભાઈને ઉપર જે જીવલેણ હુમલો લેવાનો એની બાબતે અમે સુરતથી 3-4 બસ લઈને આવેલા અને એસપી સાહેબ, કલેક્ટર સાહેબ તથા સીઓર પીઆઈ સાહેબને બધાને રજૂઆત કરી। લોકોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી, સાયબર અવેરનેસ માટેની પણ ચર્ચા કરવામાં આવી। પોલીસ કોઈ પણ તબક્કે નાગરિકોને મદદરૂપ થવા માટે તત્પર છે।